અરવલ્લી જિલ્લામાં આવેલા બિલોડાની પ્રેરણા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓના મોતના મામલે વિદ્યાર્થીને ન્યાય અપાવવા વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા છે। વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે બિલોડા પોલીસ મથકે પહોંચ્યા છે। ગત 28 સપ્ટેમ્બરે જૂના ભવનાથ મંદિર પાછળ ઇન્દ્રાસી ડેમમાં ડૂબી જવાથી વિદ્યાર્થીનું મોત થયું હતું। મૃતક દીપકસિંહ ગુણવત્તાના મોત પાછળ શાળાના શિક્ષક જવાબદારોને વિદ્યાર્થીઓ આક્ષેપ કર્યો છે। શાળાના શિક્ષકે કેડી બુદ્રા વિદ્યાર્થીને હેરાન કરતા હોવાનો વિદ્યાર્થીએ આક્ષેપ કર્યો છે। શાળાના શિક્ષક કેડી બુદ્રાને સસ્પેન્ડ કરવાની માંગ સાથે પોલીસ મથકે એકત્રિત થઈ બિલોડા પોલીસને વિદ્યાર્થીઓના મોત મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। હું ધોરણ 12 માં અભ્યાસ કરું છું અને દીપક મારો ફ્રેન્ડ છે। તો એને દીપકને એ કેડી સર છે ને 11મા ધોરણથી ટોર્ચર કરતા એવું જાણવા મળ્યું હતું અને એને જે રાતે એને આવું થયું એના દિવસે કેડી સરે દીપકને કંઈક બોલાવીને કંઈક કહ્યું હતું, તેથી દીપકને કંઈક થયું જેથી તે ભવનાથ જઈને આવું કર્યું ને બધા સ્કૂલના વિદ્યાર્થીઓને કેવું થાય છે કે કેડી સરને સ્કૂલમાંથી કાઢી નાખવું। ઋતુ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।